નમસ્કાર ગુજરાત। આજે આપણે જોશું 5 જૂન 2024નું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર। તે પહેલાં ખાસ કરીને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવી। તો ચલીએ શરૂઆત કરીએ આજના ક્લાસની। તો તાજેતરમાં વિશ્વ સાયકલ દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? તો કે 3 જૂનના રોજ આ દિવસ ઉજવવામાં આવે છે, વિશ્વ સાયકલ દિવસ। તો તાજેતરમાં વિશ્વ સાયકલ દિવસ 3 જૂને ઉજવવામાં આવ્યો છે। આની થીમ તો કે સાયકલિંગ દ્વારા આરોગ્ય, સમાનતા અને ટકાઉ પ્રોત્સાહન આપવું, તો આની થીમ છે। ત્યારબાદ જૂન મહિનાના દિવસો જોઈ લઈએ। 1 જૂન તો કે દૂધ દિવસ, વિશ્વ દૂધ દિવસ। 2 જૂન તો કે તેલંગાણાનો સ્થાપના દિવસ ઉજવવામાં આવે છે। તેની તારીખ તો કે 2 જૂન 2014ના રોજ આંધ્રપ્રદેશમાંથી તેલંગાણા અલગ પડ્યું હતું। અને 2 જૂન તો કે આંતરરાષ્ટ્રીય સેક્સ વર્કર્સ દિવસ તરીકે પણ ઓળખવામાં આવે છે। તો ખાસ કરીને આ જૂન મહિનાના દિવસો યાદ રાખવા। ત્યારબાદ કયા ભારતીય ક્રિકેટરે જૂન 2024માં ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ લીધી છે? તો દિનેશ કાર્તિકેયે નિવૃત્તિ લીધી છે તમામ ફોર્મેટમાંથી। તો દિનેશ કાર્તિક જે ભારતના ક્રિકેટર જે જૂન 2024ના ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ લીધી છે। જે આઈપીએલમાં તો કે આરસીબી તરફથી રમ્યા હતા, 180 મેચ રમ્યા છે અને 3463 જેટલા રન કર્યા છે। તો ખાસ કરીને રેકોર્ડ તો ન પૂછાઈ શકે છે, પણ નામ પૂછાઈ શકે છે અથવા તો ખેલાડી પૂછાઈ શકે છે, કયા ક્ષેત્ર સાથે સંકળાયેલા છે, તો ખાસ કરીને યાદ રાખવું। એક વખત વાંચેલું અથવા જોયેલું હોય તો યાદ આવી જ જાય પેપરમાં ગમે એ રીતે, અને એકવાર રિવિઝન થઈ જાય એમાં તો પછી ભૂલાય જ નહીં। ત્યારબાદ ઉત્તર પૂર્વનું બીજું આઈઆઈએમ તાજેતરમાં ક્યાં ખોલવામાં આવશે? તો આસામમાં ખોલવામાં આવશે આ બીજું આઈઆઈએમ। તો પહેલું ક્યાં ખુલ્યું હતું? તો કે પહેલું પણ આસામમાં જ ખુલ્યું હતું। તો ઉત્તર પૂર્વનું બીજું આઈઆઈએમ તાજેતરમાં આસામમાં ખોલવામાં આવશે, જેનું નામ તો કે આઈઆઈએમ કામરૂપ છે, અને પહેલું ખુલ્યું હતું એનું નામ તો કે આઈઆઈએમ શિલોંગ છે। તો ખાસ કરીને આ બે યાદ રાખવા। અને આઈઆઈએમ કામરૂપ જેનું મેનેજમેન્ટ તો કે આઈઆઈએમ અમદાવાદ કરશે। તો ખાસ કરીને એટલા માટે આપણા માટે તો આઈએમપી ગણાય છે, ગુજરાતના વિદ્યાર્થીઓ માટે ગમે એમ પૂછી લે। ત્યારબાદ આસામ એટલે કે નોર્થ ઇસ્ટના જે પ્રથમ થયા હતા અથવા તો ત્યાંનું સંકળાયેલું કરંટ અફેર જોઈ લઈએ। આસામ હિસંગઢમાં ઉત્તર પૂર્વીય પ્રથમ નેચરોપેથી હોસ્પિટલનો શિલાન્યાસ કરવામાં આવ્યો હતો, જ્યારે જૂની પેન્શન યોજના પુનઃસ્થાપિત કરનાર સિક્કિમ પ્રથમ ઉત્તર પૂર્વનું રાજ્ય બન્યું હતું। અને ઉત્તર પૂર્વના પ્રથમ કન્ડેન્સ્ડ બાયોગેસ પ્લાન્ટનું આસામના કામરૂપ જિલ્લામાં ઉદ્ઘાટન થયું હતું, જ્યારે ગુવાહાટી ગોપીનાથ બારડોલા એરપોર્ટ ડીજી જથ્થાની સુવિધા મેળવનાર ઉત્તર પૂર્વનું પ્રથમ એરપોર્ટ બન્યું હતું। અને આધાર સાથે જોડાયેલ જન્મ નોંધણી શરૂ કરનાર નાગાલેન્ડ પ્રથમ પૂર્વીય રાજ્ય બન્યું હતું, જ્યારે ગુવાહાટી રેલવે સ્ટેશન એ ઉત્તર પૂર્વનું રેલવે સ્ટેશન જે પ્રથમ છે જેને આંતરવિધિ રેલવે સ્ટેશનનું પ્રમાણપત્ર મળી ચૂક્યું છે। ત્યારબાદ આસામમાં પૂર્વોત્તર રાજ્યના પ્રથમ વંદે ભારત ટ્રેન જે પશ્ચિમ બંગાળના ગુવાહાટીથી ન્યૂ જલપાઈગુડી સુધી દોડશે। અને અરુણાચલ પ્રદેશ હર ઘર જલ પ્રોત્સાહન હેઠળ 100% કવરેજ પ્રાપ્ત કરનાર પ્રથમ ઉત્તર પૂર્વનું રાજ્ય બન્યું હતું, જ્યારે આસામમાં વિશ્વનો પ્રથમ જનરેટિવ મોડિફાઈ રબર પ્લાન્ટ ક્યાં તો કે વાવવામાં આવશે? તો કે આસામમાં વાવવામાં આવશે। અને આસામ ભારતનો પ્રથમ શુદ્ધ ગ્રીન હાઇડ્રોજન પ્લાન્ટ શરૂ કરશે, જ્યારે ઉત્તર પૂર્વનું પ્રથમ માછલી સંગ્રહાલય તો કે અરુણાચલ પ્રદેશમાં બનવા જઈ રહ્યું છે। અને ઉત્તર પૂર્વનું બીજું આઈઆઈએમ તો કે આસામ કામરૂપ જિલ્લામાં બનશે, પહેલું તો કે શિલોંગમાં। તો ખાસ કરીને આ ઉત્તર પૂર્વનું પ્રથમ યાદ રાખવું। ત્યારબાદ જૂન 2024માં તાઇવાન એથ્લેટિક ઓપન 2024માં ભારતે કુલ કેટલા મેડલ જીત્યા છે? તો કે 7 મેડલ જીત્યા છે ભારતે આ ગેમમાં। તો કઈ ગેમ હતી? તો કે જૂન 2024માં રમાયેલ તાઇવાન એથ્લેટિક ઓપન હતી, જે 2024માં ભારતે કુલ 7 મેડલ જીત્યા છે। જે તાઇવાન એથ્લેટિક ઓપન 2024ની વાત કરીએ તો ભારતે 7 મેડલ, જેમાં 3 ગોલ્ડ, 3 સિલ્વર અને 1 બ્રોન્ઝ મેડલ જીત્યું છે। હવે 3 ગોલ્ડની વાત કરીએ તો જીપી મનુ છે જે જેવલિન થ્રો સાથે, નયના જેમ્સ જે લાંબી કૂદ સાથે, અંકેશ ચૌધરી જે પુરુષોની 800 મીટરની દોડમાં આ વગેરે લાવ્યા છે, 3 ગોલ્ડ લાવ્યા છે। તો ખાસ કરીને જોઈને જવું। ત્યારબાદ તાજેતરમાં જ મેક્સિકોની પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ તરીકે કોણ ચૂંટાઈ આવ્યા છે? તો કે ક્લાઉડિયા શેનબ્રોમ ચૂંટાઈ આવ્યા છે મેક્સિકેન્સના નવા રાષ્ટ્રપતિ તરીકે। તો પ્રથમ મહિલા છે અને પ્રથમ યહૂદી પર છે, તો ખાસ કરીને આ બે ડિટેલ તો યાદ રહેવી જ જોઈએ। ત્યારબાદ મેક્સિકોએ તેમના 200 વર્ષના ઇતિહાસમાં પ્રથમ વખત રાષ્ટ્રપતિની પસંદગી કરી છે, જેમાં પ્રથમ મહિલા છે।
અને તે યહૂદી પણ છે, જે મુખ્યત્વે કેથોલિક છે અને તેવા દેશમાંથી પ્રમુખ તરીકે ચૂંટાયા છે. હવે મેક્સિકોના રાષ્ટ્રપતિ બનનાર પ્રથમ યહૂદી પણ કહી શકાય, જે મેન્યુઅલ લેપોન્ચ ઓબ્રેડોરનું સ્થાન લેશે. તો પહેલાં કોણ હતા અને હાલ નવા કોણ આવ્યા? તો ક્લાઉડિયન શેનબ્રોમ આવ્યા છે. તો ખાસ કરીને આ 2 ડેટા. ત્યારબાદ મેક્સિકોની વાત કરીએ તો તેમનું કેપિટલ તો કે મેક્સિકો શહેર જ છે. ચલણ તો કે મેક્સિકન પૈસો છે. જ્યારે પ્રેસિડેન્ટ તો કે ક્લાઉડિયન શેનબ્રોમ બન્યા છે. ત્યારબાદ 2024ના જેટલા પણ પ્રેસિડેન્ટ અને પીએમની નિયુક્તિ થઈ છે તે જોઈ લઈએ. તો કે ઈરાનના કાર્યકારી પ્રમુખ તરીકે મોહમ્મદ મોહમ્મદ બન્યા છે. શા માટે આ કાર્યકારી તરીકે બન્યા છે એ તમારે કોમેન્ટ કરવાનું છે. અને આના જૂના એટલે કે આની પહેલાં કોણ હતા, એનું કઈ ઘટનામાં અવસાન થયું, એ બધી તમારે કહેવાનું છે. ત્યારબાદ સાંડના પીએમ અલયામાએ હનીના બન્યા છે. ત્યારબાદ સાંડના પ્રમુખ તરીકે એટલે કે રાષ્ટ્રપતિ તરીકે મહામત ઇન્દ્રિસ ડેબી. ત્યારબાદ વિયેતનામના રાષ્ટ્રપતિ તરીકે લામને બન્યા છે. ક્રોએશિયાના પીએમ તરીકે એન્ડ્રેજ પ્લાકોવિક બન્યા છે. જ્યારે સ્કોટલેન્ડના પ્રથમ મંત્રી તરીકે જોન સ્વીની બન્યા છે. ત્યારબાદ પનામિયાના પ્રમુખ તરીકે જોસ રાઉલ મુનિલો બન્યા છે. અને સિંગાપુરના પીએમ તરીકે લોરેન્સ વોંગ્સ. આઇસલેન્ડના પીએમ તરીકે બેનર્જી બેનેડિક્શન. જ્યારે સ્લોવાકિયાના રાષ્ટ્રપતિ તરીકે પીટર પેલેગિન. જ્યારે અબ્દુલ ફતેહ અલ સીસી ત્રીજી વખત ઇજિપ્તના રાષ્ટ્રપતિ બન્યા છે. અને જુડિથ સુમિન્યોવો તુલુકા તો કે ડેમોક્રેસી રિપબ્લિક ઓફ કોંગોના પીએમ બન્યા છે. જ્યારે સેનેગાલીના પ્રમુખ તરીકે બાસિરો ડાયેમેન્થી ફાયે બન્યા છે. અને લુઇસ મોન્ટેગો જે પોર્ટુગલના પીએમ બન્યા છે. જ્યારે આયર્લેન્ડના નવા પીએમ સિમોન હેરિસ બન્યા છે. અને પેલેસ્ટાઇનના નવા પીએમ મોહમ્મદ મુસ્તફા બન્યા છે. જ્યારે હંગેરીના રાષ્ટ્રપતિ તરીકે તામસ સુલોકિયો બન્યા છે. અને પાકિસ્તાનના પીએમ તરીકે શાહબાજ શરીફ બન્યા છે. જ્યારે પાકિસ્તાનના રાષ્ટ્રપતિની વાત કરીએ તો આસિફ અલ જરદાસી બન્યા છે. અને ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ પ્રબોવ સુબિયાન્તો બન્યા છે. જ્યારે પીએમ અહેમદ અવદ બિન બન્યા છે ઇન્ડોનેશિયાના. અને અલ સાલ્વાડોરના પ્રમુખ નાયબ બુકેલો બન્યા છે. જ્યારે કઝાકિસ્તાનના પીએમ ઓઝાર્સ બેકેનોવ બન્યા છે. જ્યારે ફિનલેન્ડના રાષ્ટ્રપતિ એલેક્ઝાન્ડર સ્ટબ બન્યા છે. ગ્વાટેમાલાના નવા રાષ્ટ્રપતિ બોર્નેડ એવોલોલ બન્યા છે. અને તાઇવાનના તો કે રાષ્ટ્રપતિ તરીકે લાયસિંગ તે બન્યા છે. ફ્રાન્સના સૌથી યુવા અને પ્રથમ ગે ખુલ્લેઆમ વડાપ્રધાન ગેબ્રિયલ એટેલ બન્યા છે. જ્યારે ફિલિપીન્સ ટિન્સેન્ડી તો કે ડેમોક્રેસી રિપબ્લિક ઓફ કોંગોના પ્રમુખ બન્યા છે. તો મિત્રો આ નવી નવી નિયુક્તિ હતી, તો ખાસ યાદ રાખવું. ત્યારબાદ તાજેતરમાં આઇસલેન્ડના નવા રાષ્ટ્રપતિ કોણ બન્યા છે? તો કે હલ્લા ટોમાસડોતિસ બન્યા છે આઇસલેન્ડના નવા રાષ્ટ્રપતિ. તો ખાલી હલ્લા તરીકે યાદ રાખશું તો ચાલશે. અને આપણે કોઈક બરફ અડાડે તો કેવું થાય, એમાં આવું સર યાદ રાખવાનું. તો તાજેતરમાં આઇસલેન્ડના નવા રાષ્ટ્રપતિ હલ્લા ટોમાસડોતિસ બન્યા છે. હવે ત્યારબાદ આઇસલેન્ડની વાત કરીએ તો તેમનું કેપિટલ રેકજાવિક છે. ચલણ તો કે કોના છે. અને પીએમ તો કે બંજાની બેનિડિકશન છે. જ્યારે પ્રમુખ તો કે હલ્લા ટોમસડોડિટ બન્યા છે. તો ખાસ કરીને આઇસલેન્ડ વિશે એટલું યાદ રહેવું જોઈએ. ત્યારબાદ તાજેતરમાં કઈ ફૂટબોલ ક્લબે 2023-24 UEFA ચેમ્પિયન લીગ ટ્રોફી જીતી છે? તો કે રિયલ મેડ્રિકે આ ટ્રોફી પોતાના નામ કરી છે. તો તાજેતરમાં રિયલ મેડ્રિડ ફૂટબોલ ક્લબે 2023-24માં UEFA ચેમ્પિયન લીગ ટ્રોફી પોતાના નામ કરી છે, એટલે કે જીતી છે. જ્યારે 2023 UEFA ચેમ્પિયનશિપ લીગ ડિસ્ટલ રિયલ મેડ્રિડ જે સ્પેનિશ ફૂટબોલ ક્લબ છે, જેને રનરઅપ તરીકે બોરિસિયો ડોર્ટમેન્ડ જે જર્મની ફૂટબોલ ક્લબ છે, જેને હરાવી અને રિયલ મેડ્રિડ ફૂટબોલ ટ્રોફી પોતાના નામ કરી છે. અને જેને નોર્સ બ્લેકન તરીકે પણ ઓળખવામાં આવે છે. તો ખાસ કરીને રિયલ મેડ્રિડ જીતી છે આ ટ્રોફી. ત્યારબાદ યુનિયન ઓફ યુનિગર ફૂટબોલ એસોસિએશનની વાત કરીએ તો તેમની રચના 15 જૂન 1954માં થઈ હતી. તે યુરોપિયન ફૂટબોલ સંચાલક મંડળ છે, જેમાં સભ્યો તો કે યુરોપના 55 દેશો જે છે. રાષ્ટ્રીય ફૂટબોલ એસોસિએશન અંતર્ગત ઇઝરાયલ એક એશિયન દેશ છે, જે 1994થી UEFA ના સભ્ય છે. અને મુખ્ય મથક તો કે ન્યુયોર્ક, સ્વિટ્ઝરલેન્ડ. અને પ્રમુખ હાલના તો કે એલેક્ઝાન્ડર સ્ટેફરિન છે. UEFA છે. ત્યારબાદ
તાજેતરનું ફૂટબોલનું કરંટ અફેર જોઈ લઈએ તો કે AFC મહિલા એશિયન કપ 2029 તો કે ઉઝબેકિસ્તાનમાં રમાશે, પ્રથમ મધ્ય એશિયાનો દેશ જ્યાં રમાશે. અને AFC મહિલા એશિયન કપ 2026 તો કે ઓસ્ટ્રેલિયામાં રમાશે. ત્યારબાદ ફિફા મહિલા વર્લ્ડ કપ 2027 બ્રાઝિલમાં રમાશે. અને ઇન્ડિયન સુપર લીગ 2023-24 તો કે મુંબઈ શહેર FC મોહન બંગાળ એટલે કે FC જીત્યું હતું, મોહન બંગાળ રનરઅપ રહ્યું હતું. જ્યારે સંતોષ ટ્રોફી 2023-24 તો કે સેવાઓ એટલે કે સર્વિસે જીતી હતી. 132 ડુરાન્ડ કપ 2023 મોહન બંગાળે જીતી હતી. જ્યારે સાફ અંડર-19 ફૂટબોલ ચેમ્પિયનશિપ 2024 ભારત અને બાંગ્લાદેશે સંયુક્ત રીતે જીતી હતી. રનરઅપ કયું રહ્યું હતું એ તમારે કોમેન્ટ કરવાનું છે. જ્યારે ફ્રેન્ચ ઓપન ફૂટબોલ લીગ 1 પેરિસ સેન્ટ લેમેન્ટ FCમાં યોજાઈ હતી. અને મેસ AFC અંડર-23 એશિયન કપ જે જાપાને જીત્યો હતો. અને AIFF હેડ કલ્યાણ ચોબે છે. જ્યારે વર્ષ 2023ની BBC સ્પોર્ટ પર્સનાલિટી મેરી ઇપ્સ છે. અને વર્ષના શ્રેષ્ઠ ટીમ તો કે માન્ચેસ્ટર શહેર રહ્યું છે. જ્યારે 20મી ફિફા ક્લબ વર્લ્ડ કપ 2023 સાઉદી અરેબિયામાં રમાશે, માન્ચેસ્ટર સિટી ખાતે. અને બેલેન ડી ઓર્ડર એવોર્ડ મેચ લિયોનલ મેસીએ જીત્યો હતો. જ્યારે મહિલા તો કે આઇસલેન્ડના બોનમતી હતી. અને ફિફા પુરુષ વર્લ્ડ કપ 2022મી કતાર જે લિપ્સ તેનો માસ્કોટ હતો, જે ફ્રાન્સમાં યોજાઈ હતી. અને ફિફા પુરુષોની ફ્રાન્સ જીત્યું હતું. જ્યારે ફિફા પુરુષોની વર્લ્ડ કપ 23મી તો કે ફિફા વર્લ્ડ કપ 2026 US, કેનેડા અને મેક્સિકોમાં સંયુક્ત રીતે રમાશે. જ્યારે ફિફા પુરુષોની વર્લ્ડ કપ 25મી તો કે ફિફા વર્લ્ડ કપ 2034 સાઉદી અરેબિયામાં યોજાશે. અને આ સમયે સાઉદી અરેબિયા 22મી એશિયન ગેમની યજમાની પકડશે. જ્યારે ફિફા મહિલા વર્લ્ડ કપ 2027ની વાત કરીએ તો 10મી આવૃત્તિ હશે, જે બ્રાઝિલ યજમાન રહેશે. ત્યારબાદ રોવર્સ કપ, સંતોષ ટ્રોફી, સુબ્રોત કપ, ડુરાન્ડ કપ, આશુતોષ કપ અને મનરેગા કપ વગેરે ફિફાના કપો છે. જ્યારે ફૂટબોલની હેડની કંપનીની વાત કરીએ તો ફિફા છે, જેની રચના 1904માં થઈ હતી. મુખ્ય મથક તો કે જ્યુરિચ સ્વિટ્ઝરલેન્ડ ખાતે આવેલું છે. અને પ્રેસિડેન્ટ તો કે જિયાની ઇન્ફેન્ટિનો છે. જ્યારે ફૂટબોલના કેટલા ખેલાડીઓ હોય છે તે તમારે કોમેન્ટ કરવાનું છે. ત્યારબાદ તાજેતરમાં બહાર પાડવામાં આવેલ ડેટા અનુસાર 2023-24માં ભારતને સૌથી વધુ FDI કયા દેશમાંથી મળી છે? તો કે સિંગાપુરમાંથી મળી છે સૌથી વધુ FDI. હવે FDIનું ફૂલ ફોર્મ તો કે ફોરેન ડિરેક્ટિવ ઇન્વેસ્ટમેન્ટ એનું ફૂલ ફોર્મ થાય છે. ટૂંકમાં કહીએ તો જે સિંગાપુરમાંથી સૌથી વધારે પૈસા ઇન્વેસ્ટ તો કે ભારતમાં કર્યા છે. તો તાજેતરમાં બહાર પાડવામાં આવેલ ડેટા અનુસાર 2023-24માં ભારતને સૌથી વધુ FDI એટલે કે ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ એટલે કે સિંગાપુર દેશમાંથી મળી છે. પહેલા નંબર ઉપર સિંગાપુર છે, બીજા નંબર ઉપર મોરેશિયન છે અને ત્રીજા નંબર ઉપર અમેરિકા છે, જેને ભારતમાં ઇન્વેસ્ટ કર્યું છે આ ક્રમે. તો ખાસ કરીને એટલું યાદ રહેવું જોઈએ. ત્યારબાદ તાજેતરમાં કયા દેશની અદાલતે ગોલ્ડ, રાઈસ અને બ્રિંજલના વ્યવસાયિક ઉત્પાદન પર પ્રતિબંધ મૂક્યો છે? તો ફિલિપાઇન્સે આ પ્રતિબંધ મૂક્યો છે. તો તાજેતરમાં ફિલિપાઇન્સ દેશે અદાલતે જે ગોલ્ડ, રાઈસ અને બ્રિંજલ જે બેંગન આવે એના વ્યવસાયિક ઉપર પ્રતિબંધ મૂક્યો છે. જો ગોલ્ડ રાઈસની વાત કરીએ તો ચોખાનો એક નવો પ્રકાર છે, જેમાં બીટા કેરોટીન હોય છે, એટલે કે વિટામિન A અને વનસ્પતિ રંગતત્વ જેવા કે શરીરમાં જરૂરી મુજબ વિટામિન એક રૂપાંતર કરે છે. જ્યારે રીંગણની વાત કરીએ તો આનુવંશિક રીતે સંશોધન પાક છે, જે બીટી એટલે કે બેસિલર થીરુગિયાન બીટી નામના માટીના બેક્ટેરિયામાંથી બનાવવામાં આવે છે. આ પદ્ધતિનો ઉપયોગ બીટી રીંગણ અને બીટી કપાસ તરીકે બંનેમાં થયો હતો. તો આ બંને ઉપર તેને પ્રતિબંધ મૂકી દીધો છે ફિલિપાઇન્સે. જ્યારે મંજૂરીની વાત આવે તો મંજૂરી સૌથી પહેલાં ફિલિપાઇન્સે જ આપી હતી. ત્યારબાદ એમ કીધું કે અમારા બાળકોને આનાથી નુકસાન થાય છે, એટલા માટે હાલ તો કે આના પૂરતે પ્રતિબંધ મૂક્યો છે. ત્યારબાદ ફિલિપાઇન્સની વાત કરીએ તો તેમનું કેપિટલ મનીલા છે. વર્તમાન અધ્યક્ષ તો કે ફિલિપાઇન્સ પેસો છે, વર્તમાન ચલણ તો કે ફિલિપાઇન્સ પૈસો છે. જ્યારે પ્રમુખની વાત કરીએ તો ફર્ડિનાન્ડ માર્કોસ છે. તો ખાસ કરીને એટલું ફિલિપાઇન્સ વિશે યાદ રાખવું. ત્યારબાદ તાજેતરમાં જર્મનીના બોન્ટ ઇન્ટરનેશનલ બેડમિન્ટન ટુર્નામેન્ટ કઈ ભારતીય મહિલા સિંગલ્સનો ખિતાબ જીત્યો છે? તો કે તન્વી શર્માએ જીત્યો છે સિંગલ્સનો ખિતાબ. 15 વર્ષના છે માત્ર તન્વી શર્મા.
તો તાજેતરમાં જર્મનમાં બ્રોન ઇન્ટરનેશનલ બેડમિન્ટન ટુર્નામેન્ટમાં તન્વી શર્માએ જે ભારતીય મહિલા સિંગલ્સનો ખિતાબ જીત્યો છે. જ્યારે પુરુષની વાત કરીએ તો સેંગ કાઇંગ છે, પણ મહિલા આપણા માટે આઈએમપી છે કારણ કે ભારતના છે એટલા માટે. તન્વી શર્મા 15 વર્ષીય છે. તો ક્યાંથી બિલોંગ કરે છે તે તમારે કોમેન્ટ કરવાનું છે. ત્યારબાદ બેડમિન્ટન વચ્ચે વાત કરીએ તો બેડમિન્ટન વર્લ્ડ ફેડરેશન મલેરિયા માસ્ટર 2024માં રમાશે અને માણસની સિંગલ્સ એલેક્સ ટેલેલ ડેનમાર્કમાં હતા. જ્યારે મહિલા સિંગલ્સ વાંગ ઝિંગ ચીનના હતા અને પીવી સિંધુ રનરઅપ રહ્યા હતા. ત્યારબાદ સાત્વિક સાઈરાજ અને રિંકી રેડ્ડી ચિરાગ શેટ્ટી જો ફ્રેન્ચ ઓપન મેચ ડબલનો ટાઇટલ, જ્યારે થાઇલેન્ડ ઓપન મેચ ડબલનો ટાઇટલ અને 2023માં તેને મેજર ધ્યાનચંદ અને ખેલરત્ન પુરસ્કાર પણ આપવામાં આવ્યો હતો. જ્યારે ભારતીય મહિલા ટીમ બેડમિન્ટન એશિયન ટીમ ચેમ્પિયનશિપ 2024ની વાત કરીએ તો મલેશિયા ગોલ્ડ જીત્યો હતો અને 2025ની બેડમિન્ટન વર્લ્ડ ફેડરેશન વર્લ્ડ જુનિયર બેડમિન્ટન ચેમ્પિયનશિપ ગુવાહાટીમાં યોજાશે. ત્યારબાદ બેડમિન્ટનના ખેલાડી તો કે સાઈ પ્રણીત, રેટિંગ કાનોટ, મોમેન્ટો જે જાપાનના છે, આ ત્રણેય નિવૃત્તિ લીધી છે, રિટાયરમેન્ટ લીધી છે. અને 2024માં થોમસ કપ ચીને જીત્યું હતું, તેનું 11મું ટાઇટલ હતું. રનરઅપ ઇન્ડોનેશિયા રહ્યું હતું. થોમસ કપ અને ઉબેર કપ બંનેમાં રનરઅપ ચીન રહ્યું હતું અને જીત્યું હતું ચીન અને રનરઅપ ઇન્ડોનેશિયા રહ્યું હતું. જ્યારે ભારતે 2022માં થોમસ કપ જીત્યો હતો. થોમસ કપ પુરુષની ગેમ છે અને ઉબેર કપ મહિલાની ગેમ છે. જ્યારે થોમસ કપ, ઉબેર કપ, સુદીમાન કપ, નારંગ કપ, રહેમાનતુલ્લા કપ અને છઠ્ઠા કપ વગેરે બેડમિન્ટનના કપો છે. જ્યારે બેડમિન્ટન એસોસિએશન ઓફ ઇન્ડિયાની વાત કરીએ તો તેમની રચના 1934માં થઈ હતી. હેડક્વાર્ટર તો કે નવી દિલ્હી ખાતે આવેલું છે અને હેડ તો કે હેમંત બિસ્વ શર્મા છે, જે આસામના સીએમ પણ છે. જ્યારે બેડમિન્ટન વર્લ્ડ ફેડરેશનની વાત કરીએ તો તેમની રચના 1934માં થઈ હતી અને મુખ્ય મથક તો કે કુઆલાલમપુરમમાં આવેલું છે, જે મલેશિયામાં આવેલું છે અને પ્રમુખ તો કે પોલ એરિકન્ડ હેયર લોસન છે. તો ખાસ કરીને એટલું બેડમિન્ટન વિશે યાદ રહેવું જોઈએ. તો મિત્રો આજના માટે એટલું. ખાસ કરીને ક્લાસ તમને કેવો લાગ્યો ખાસ કરીને કોમેન્ટ કરો. પસંદ આવ્યો હોય તો લાઇક કરો, તમારા મિત્રો સુધી શેર કરો અને કંઈ પણ માહિતી ખૂટતી હોય તો અમને જણાવો. તો આજના માટે એટલું. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. જય હિન્દ, જય ભારત.